દૈનિક રાશિફળ 3 મે 2026 રવિવાર ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. જય શ્રી ગણેશ, જય માતાજી. મિત્રો, પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે લાવ્યો છું 3 મે 2026 રવિવારનું દૈનિક રાશિફળ, જે આપના દિવસને શુભ દિશામાં માર્ગદર્શન આપશે. તો ચાલો જાણીએ આજનું સંપૂર્ણ રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાવાન અને ઉત્સાહભર્યો રહેશે. તમે લાંબા સમયથી જે કામ અટકાવી રાખ્યું હતું તેમાં હવે સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં અધિકારીઓ તમારી મહેનતથી પ્રભાવિત થઈ શકે છે. વેપારમાં લાભ થવા માટે નવા વિચારો અમલમાં મૂકશો તો સારું પરિણામ મળશે. પરિવારમાં નાના મતભેદ થઈ શકે છે, પરંતુ વાતચીતથી બધું શાંત થઈ જશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે, પરંતુ ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખશો તો વધુ લાભ મળશે. આજનો શુભ રંગ છે લાલ. શુભ અંક છે 1. ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો. બીજી રાશિ વૃષભ રાશિ. આજનો દિવસ શાંતિ અને સ્થિરતા આપનારો રહેશે. મનમાં વિચારો વધુ ચાલશે, પરંતુ પરિણામ તમારા પક્ષમાં રહેશે. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ થશે. નોકરીમાં કામનો ભાર વધી શકે છે, પરંતુ તમે સંભાળી લેશો. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. જીવન સાથી સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. આર્થિક બાબતમાં આજે બચત પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. આજનો ઉપાય માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરો. ત્રીજી રાશિ મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે બદલાવ અને નવી તક લઈને આવી રહ્યો છે. નવા સંપર્કો બનશે, જે આગળ જઈને લાભ અપાવશે. વેપાર માટે દિવસ ઉત્તમ રહેલો છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. શુભ રંગ છે લીલો. શુભ અંક છે 5. આજનો ઉપાય જોઈએ તો ગણપતિજી મહારાજને દુર્વા અર્પણ કરો. કર્ક રાશિ. આજનો દિવસ થોડો ભાવુક અને વિચારશીલ રહી શકે છે. મનમાં ચિંતા વધે તો ધ્યાન અથવા પ્રાર્થના કરવી લાભદાયક રહેશે. નોકરીમાં કોઈ સહકર્મી સાથે મતભેદ થઈ શકે છે, તેથી વાણીમાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. પરિવારજનોની સલાહથી મુશ્કેલી દૂર થઈ શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો સામાન્ય રહેશે, પરંતુ અચાનક ખર્ચ આવી શકે છે. શુભ રંગ છે આકાશી તેમજ શુભ અંક છે 2. આજનો ખાસ ઉપાય શિવલિંગ પર દૂધનો અભિષેક જરૂરથી કરો. સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માન અને પ્રગતિ લાવનાર રહેશે. કાર્યક્ષેત્રમાં નવી સફળતા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. વ્યવસાયમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. પરિવારમાં તમારી વાતને મહત્ત્વ મળશે. પ્રેમ જીવનમાં સારા સમાચાર મળી શકે છે. આજના દિવસે આત્મવિશ્વાસ વધી શકે છે અને તમે દરેક કામમાં આગળ રહેશો. શુભ રંગ છે સોનેરી. શુભ અંક છે 3. આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યદેવને જળ અર્પણ કરો. કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સાવધાની અને આયોજન માગે છે. તમે જે કામ કરો છો તેમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નોકરીમાં કોઈ ભૂલ થવાની શક્યતાઓ રહેલી છે, તેથી મહત્ત્વના કામ ધ્યાનથી કરો. વેપારમાં ધીમે ધીમે લાભ મળી શકે છે. પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આર્થિક સ્થિતિ સુધારો થઈ શકે છે, પરંતુ વધુ લોભ ન કરવો. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 4. આજનો ખાસ ઉપાય ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ જરૂરથી કરો. 7મી રાશિ તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સંતુલન અને શુભ તક લઈને આવી રહ્યો છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની શક્યતાઓ રહેલી છે. વેપારમાં લાભ થઈ શકે છે, ખાસ કરીને નવા ગ્રાહકો મળી શકે છે. પ્રેમ સંબંધમાં નવી ખુશી આવશે. લગ્નની વાત ચાલી રહી હોય તો સારો સંકેત પણ મળી શકે છે. આજના દિવસે મુસાફરીનો યોગ પણ બની શકે છે. શુભ રંગ છે આજનો ગુલાબી તેમજ આજનો અંક છે 7. ઉપાય જોઈએ તો શ્રી કૃષ્ણ ભગવાનને માખણ તેમજ મિશ્રીનો ભોગ ધરવો. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સફળતા અને આત્મવિશ્વાસ લાવશે. તમે જે નિર્ણય લેશો તે ફાયદાકારક સાબિત થશે. વેપારમાં અચાનક લાભ મળી શકે છે. નોકરીમાં સિનિયરનો સહયોગ મળશે.
પરિવારમાં આનંદ રહેશે, પરંતુ કોઈ વાતને લઈને ગુસ્સો ન કરશો. પ્રેમ જીવનમાં નજીકતા વધશે. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 9. આજનો ખાસ ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસા જરૂરથી વાંચો. 9મી રાશિ ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ભાગ્યદનો સાબિત થઈને રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. નોકરીમાં નવી તક મળી શકે છે. વેપારમાં ધન લાભની શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો માટે સમય અનુકૂળ રહેલો છે તેમજ ઉત્તમ રહેલો છે. પરિવારમાં શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો મજબૂત થશે. શુભ રંગ છે કેસરીયો, શુભ અંક છે 8. આજનો ખાસ ઉપાય ગુરુદેવને નમન કરીને પીળી વસ્તુનું દાન જરૂરથી કરો. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. આજનો દિવસ તમારા માટે મહેનત અને ધીરજ માગી રહ્યો છે. તમે જેટલી મહેનત કરશો તેટલું સારું પરિણામ જોવા મળી શકે છે. નોકરીમાં કામ વધારે રહેશે. વેપારમાં ધીમો લાભ મળી શકે છે, પરંતુ સ્થિરતા આવશે. પરિવારમાં શાંતિ રહેશે, પરંતુ નાની બાબતોમાં ગેરસમજણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આજના દિવસે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 10. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિદેવને તેલનો દીવો કરવો. 11મી રાશિ કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે નવા વિચારો અને સફળતા લાવશે. તમે જે કાર્ય શરૂ કરશો તેમાં સફળતા મળી શકે છે. નોકરીમાં સહકર્મીઓ સાથે સહયોગ વધશે. વેપારમાં લાભ થશે અને કોઈ નવી યોજના શરૂ થઈ શકે છે. પ્રેમ જીવનમાં આનંદ રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ ખાસ બચત ઉપર ધ્યાન આપવું જરૂરી છે. શુભ રંગ છે જાંબલી તેમજ શુભ અંક છે 11. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી ગણેશજીને મોદક અર્પણ કરો. અંતિમ રાશિ મીન રાશિ. આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિકતા અને શુભ ફળ આપનાર સાબિત થશે. મનમાં શાંતિ રહેશે. નોકરીમાં નવા કામની શરૂઆત થશે. વેપારમાં લાભ થશે અને નવું રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક જોડાણ વધશે. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 12. ઉપાય જોઈએ તો આજે ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરો. આજનું વિશેષ સૂચન 3 મે 2026. આજે રવિવાર હોવાથી સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સવારે સૂર્યદેવને જળ અર્પણ કરીને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો 111 વખત જાપ કરો. અંતમાં દર્શક મિત્રો, આ હતું 3 મે 2026 રવિવારનું દૈનિક રાશિફળ. આપને આ રાશિફળ ગમ્યું હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રાશિ ભવિષ્યવાણી સાથે. જય માતાજી, જય શ્રી રામ. જય તમારો મિત્ર મુકુંદ જોશી. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.